આજે તારીખ 14/2/2024 આજના દિવસે જમ્મુ કાશ્મીર પુલવામામાં પેરામિલિટરી ફોર્સ સીઆરપીએફના જવાન 44 સૈનિક શહીદ થયા હતા. એના ઉપલક્ષમાં આજે અમે લોકો રાજકોટ જિલ્લા અર્ધલશ્કર સંગઠન એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન ગુજરાત ગાંધીનગર જઈ રહ્યા છીએ. મારી સાથે છે એક્સ પેરામિલિટરી ફોર્સ મિસ્ટર રમેશભાઈ રાનપરિયા અને એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન ગુજરાત મનરસિંહ વાઘેલા. એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન ગુજરાત રાજકોટ જિલ્લા પ્રમુખ કનુભાઈ વાઘેલા. અમે લોકો અત્યારે રાજકોટથી નીકળી ચૂક્યા છીએ ગાંધીનગર માટે, અને બાકી જે રાજકોટ જિલ્લાના સંગઠનના સદસ્યો છે તે રાત્રે અમદાવાદ માટે ગાંધીનગર માટે નીકળી ગયા છે અને ત્યાં પહોંચી ગયા છે. અમે લોકો પણ બગોદરા વૈઠા છીએ અને કલાકમાં અમારી પહોંચવાની શક્યતા છે ગાંધીનગર. તો ચાલો બધા મળી અને આપણે પૂરા ભારત દેશ મળી અને આજે વેલેન્ટાઇન જે ડે છે એ આપણી માટે કોઈ સ્પેશિયલ દિવસ નથી, પણ જે ભારત દેશ માટે જેણે પોતાના પ્રાણ નિછોવર કર્યા છે, જે શહીદ થયા છે, એ સૈનિકોને આજનો દિવસ સ્પેશિયલ બનાવો, એને શ્રદ્ધાંજલિ આપો. એ જ આપણા માટે સૌથી મોટું પુણ્યનું કામ છે, જે શહીદોને શ્રદ્ધાંજલિ આપવી. એટલા માટે આજનો દિવસ વેલેન્ટાઇન ડે છોડી અને સૈનિક શ્રદ્ધાંજલિ દિવસ મનાવવામાં આવે એવી અમારી એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન ગુજરાતની પૂરા ભારત દેશને અપીલ છે. તો આજનો પ્રોગ્રામ ગાંધીનગર મોટા ચિલોડા ખાતે બપોરે 12 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધીનો છે. તો આપ સૌ ગુજરાતવાસીઓને અમે નમ્ર અપીલ કરીએ છીએ એક્સ પેરામિલિટરી ફોર્સ એસોસિએશન ગુજરાત કે આ બધા પરિવાર સાથે આ જાંબાઝ વીર સીઆરપીએફ પેરામિલિટરી ફોર્સના સૈનિકોને આવો બધા મળી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.